હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ઇંગ્લિશ યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સના કોમ્પ્રિહેન્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો વોકેબ્યુલરીનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા કોમ્પ્રિહેન્શનનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, સે વેધર ધ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. ઇફ ફોલ્સ, કરેક્ટ ધેમ. અહીંયા આપણને નીચે કેટલાક સેન્ટેન્સ આપ્યા છે, એ સાચા છે કે ખોટા તે લખવાના છે અને જો ખોટા હોય તો તેમને કરેક્ટ કરવાના છે. તો અહીં આપણું ફર્સ્ટ છે કે ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. તો એ થશે ફોલ્સ. અને એનું કરેક્ટ સેન્ટેન્સ થશે ધ પીપલ ઓફ ધ વિલેજ પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. એના પછી સેકન્ડ છે કે મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન. તો એ થશે ફોલ્સ. અને કરેક્ટ સેન્ટેન્સ થશે કે મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર ફાર્મર્સ. એના પછીનો આપણો થર્ડ સેન્ટેન્સ છે કે રંજીત સિંહ ઇઝ ધ સરપંચ ઓફ ધ તાજનગર વિલેજ. તો એ થશે ફોલ્સ. આન્સર, રંજીત સિંહ ઇઝ ફોર્મર સરપંચ ઓફ તાજનગર વિલેજ. એના પછીનો ફોર્થ છે અઝાઝ એન ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ધ જોબ ઓફ અ ટેકનિકલ. તો તે થશે ટ્રુ. ફિફ્થ છે આઉટ ઓફ ધ 1000 મેમ્બર ઓફ ધ લાઇબ્રેરી 300 આર વુમન. તો તે થશે ટ્રુ. સિક્સ્થ છે The library arranged seminars to solve the family problems of women. તો તે થશે false. અને એનું કરેક્ટ સેન્ટેન્સ થશે કે the library arranged workshops in home economics, gardening, childcare, arts and to help women to manage family conflicts, legal disputes and professional problems. તો હવે એના પછીનો સેવન્થ છે સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન વોઝ સેટ અપ ટુ ગીવ ધેમ અ સેફ પ્લેસ. તો એ થશે ટ્રુ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 2 છે ટેક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. અહીં આપણને આ એક ક્વેશ્ચન આપ્યું છે, તેમાં તેને લાગતો વળગતો ઓપ્શન હોય તેને આપણે કરેક્ટ કરવાનું છે. તો આપણું અહીંયા સેન્ટેન્સ છે કે ધ વિશ ઓફ ધ વિલેજર્સ વોઝ ટુ, તેનો ઓપ્શન થશે સી, બિલ્ડ અ રેલવે સ્ટેશન. ત્યારબાદ સેકન્ડ છે ધ રેલવે ઓથોરિટીઝ રિફ્યુઝડ ફોર અ રેલવે સ્ટેશન બિકોઝ ધેર વોઝ લેક ઓફ ફંડ્સ. એટલે એનો ઓપ્શન એ. ત્યારબાદ થર્ડ છે કે વોટ ઇઝ ધ સોર્સ ઓફ સ્મોકલેસ લાઇટ. તેનો આન્સર થશે ઓપ્શન સી, સોલાર પાવર. એના પછીનો ફોર્થ છે કે પલક્કડ્સ લાઇબ્રેરી ઇઝ યુનિક ફોર ઇટ્સ. તેનો આન્સર થશે ઓપ્શન એ, વુમન મેમ્બર્સ. એના પછીનો ફિફ્થ છે ધ લાઇબ્રેરી સેટ અપ અ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન બિકોઝ. તેનો આન્સર થશે બી, ધ વુમન કુડ ફીલ સેફ. તો એના પછીનો સિક્સ્થ છે ધ સોલર પેનલ્સ આર ઇન્સ્ટોલ્ડ ઓન ધ રૂફ ઓફ અ સ્ટ્રોંગ વોલ હાઉસ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 3 છે કે કરેક્ટ ધ ટેક્સ્ટ બાય રિપ્લેસિંગ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. તો અહીં આપણે જે બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે તેને સાચા વર્ડ સાથે કરેક્ટ એક્સચેન્જ કરીને આ જે વાક્ય આપ્યા છે ટેક્સ્ટને પૂરો કરવાનો છે. તો અહીંયા આપણું ટેક્સ્ટ થશે કે મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. Everybody contributed according to their capacity, ranging from 3000 rupees to 75,000 rupees. They donate money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village sarpanch. તો હવે એના પછી ક્વેશ્ચન 4 મેચ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ વિથ ધ પેરાફ્રેઝ સેન્ટેન્સીસ. રાઇટ ધ નંબર ઇન ધ બ્રેકેટ. તો અહીં આપણને નીચે કેટલાક સેન્ટેન્સ આપ્યા છે, તો એમાં ને આપણે જોઈન્ટ કરીને કરેક્ટ સેન્ટેન્સ લખવાના છે. તો અહીં આપણને આ પેરાફ્રેઝ સેન્ટેન્સમાં ફર્સ્ટ આપ્યું છે ધ વિલેજર્સ કલેક્ટેડ 21 લાખ રૂપીઝ
to build a railway station rather than rejection of the demand. તો એનું આપણું ઓરિજિનલ સેન્ટેન્સ થશે for 25 to on their own. એના પછી અહીંયા સેકન્ડ આપણને આપ્યું છે the villagers had to go 6 kilometers to catch a train to Gurugram, Delhi and Rewar. તો એનું ઓરિજિનલ સેન્ટેન્સ થશે કે there are a large thief from the Tajnagar. ત્યારબાદ થર્ડ છે a place in Sitapur got transformed with the help of a plan for electrifying it with solar energy. તો એનું ઓરિજિનલ થશે ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટથી એટ ધ વિલેજ લેવલ. એના પછી ફોર્થ છે એન ઓર્ગેનાઇઝેશન અરેન્જડ ફોર પાવર એટ અ લો કોસ્ટ. તો એનું ઓરિજિનલ સેન્ટેન્સ થશે કે વિલેજ બાય વિલેજ તે 25 રૂપીસ પર વીક. એના પછીનું ફિફ્થ છે વિલેજર્સ વોચડ વિથ સરપ્રાઇઝ ધ સેટિંગ અપ ઓફ ગ્રીડ્સ એટ અ પ્રોપર પ્લેસ એઝ it if were a festival. તેનું કરેક્ટ સેન્ટેન્સ થશે કે ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ તે પ્રોસીડિંગ વાઇડ-આઇડ. અને સિક્સ્થ છે ઇન લાઇબ્રેરી સ્ટાર્ટેડ ટુ સેટલ ઓલ કાઇન્ડ્સ ઓફ ડિસ્પ્યુટ્સ ઓફ વુમન. તો એનું સેન્ટેન્સ આપણું થશે કે ધ લાઇબ્રેરી વોઝ ઓલ્સો ધી પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. અને સેવન્થ છે ધ લાઇબ્રેરી પ્રોવાઇડ્સ ધ વુમન ધ સ્ટ્રેન્થ ટુ એમ્પાવર ધેમ. તેનું સેન્ટેન્સ થશે કે પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી તે ધીસ ઓપરેશન્સ. તો આપણે આ પ્રમાણે એને જોઈન કરીશું. તો હવે એના પછીનો આપણો ફિફ્થ ક્વેશ્ચન છે રીડ ધ સેન્ટેન્સીસ ઇન એ એન્ડ રિલેટ ધેમ વિથ ધ ક્વેશ્ચન્સ ઇન બી. વન ઇઝ ડન ફોર યુ. અહીં આપણને સેન્ટેન્સ એમાં આપણને સેન્ટેન્સ આપ્યા છે તેને રીડ કરવાના છે અને તેને ક્વેશ્ચન્સ બી સાથે રિલેટ કરવાના છે. તો અહીં આપણને આપ્યું છે કે દે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ. તો એનો ક્વેશ્ચન થશે સી કે હું ગેવ ધ મની. સેકન્ડ છે વી ડુ ટુ આઈધર ગો ટુ હાલી મંડી ઓર પટલી ટુ કેચ અ ટ્રેન. તો એનો ક્વેશ્ચન થશે કે વોટ વોઝ ધ પ્રોબ્લેમ ઇન ધેટ. એના પછી થર્ડ છે ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ વન સચ પ્લેસ વિથ નો પાવર અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. તો અહીં એનું ક્વેશ્ચન થશે વોટ આર ધે ડુઈંગ. એના પછીનો ફોર્થ છે બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. તેનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ ધેટ. એના પછી ફિફ્થ છે કે ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. તેનો ક્વેશ્ચન થશે હાઉ ડીડ ધ ડુ ઇટ. તો આપણે આ પ્રમાણે એના પરથી ક્વેશ્ચન્સ પૂછીશું. તો હવે એના પછીનો આપણો સિક્સ્થ ક્વેશ્ચન છે કે આન્સર ધોઝ ક્વેશ્ચન્સ. અહીં નીચે આપણને ક્વેશ્ચન્સ આપ્યા છે તેના આપણે આન્સર લખવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજનગર ટ્રાય ટુ પ્રેસ્યુટ ધ રેલવે ઓથોરિટીઝ ફોર અ રેલવે સ્ટેશન. આન્સર ધ પીપલ ઓફ ધ તાજનગર ટ્રાયડ ટુ પ્રેસ્યુટ ધ રેલવે ઓથોરિટીઝ ફોર 25 years ફોર અ રેલવે સ્ટેશન. એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ અબ્રોડ અ ટ્રેન. તેનો આન્સર થશે ધ વિલેજર્સ હેડ ટુ ગો ટુ ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રેવાર ટુ બ્રોડ અ ટ્રેન. થર્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. આન્સર ધ મેઇન પ્રોબ્લેમ ઇન ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ more than 60% of the houses are without power. Fourth question છે in just 1 year's time what has MGP achieved in Sitapur district. Answer in just 1 year's time the MGP has connected more than 3,500 customers to solar power mini grids at the village level. એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે what is the main advantage of the solar light according to a village farmer. તો એનો આન્સર થશે according to a village farmer the main advantage of solar light is that it saves the environment because there is no pollution. Sixth question છે for what can people use Palakkad district public library. Answer people can use Palakkad's district public library for information, knowledge, wisdom, culture activities, research and reference. Seventh question છે why did the women unit get together. Answer
The women unit got together to discuss the methods of empowering women. Eighth question છે, what did the library open its hall for? Answer, the library opened its hall for film screening, workshop in home economics, gardening, childcare, or the arts, and for women to get help in managing family conflicts, legal disputes, and professional problems. એના પછીનો નાઇન્થ ક્વેશ્ચન છે, what does the Palakkad library stand as? Answer, Palakkad District Public Library stand tall as a beacon to encourage women's empowerment through classes, club, workshops and reading rooms. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન્સ છે કે આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 2 or 3 સેન્ટેન્સીસ. તો હવે આપણે નીચે જે ક્વેશ્ચન્સ આપ્યા છે તેના 2 થી 3 વાક્યમાં જવાબ લખવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ઓફ તાજનગર? વોટ ડીડ દે ડુ ફોર ઇટ? તો એનો આન્સર થશે, ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ઓફ તાજનગર was to have a railway station in their village, and to this everyone is in the village contributed according to their capacity and collected 21 lakh rupees. Second question છે, why did people raise the demand for a railway station in the village? How did the authorities respond? Answer, the people of the village had to either go to Halimandi or Patli to catch a train. Both the stations were 6 kilometers away from Tajnagar. The railway lines also passed through the village, and so the people demanded a railway station there. But the authorities said that they did not have funds. હવે એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ એમજીપી, એન એનજીઓ ડ્યુરિંગ ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ? વાય? તો એનો આન્સર થશે, એન એનજીઓ કોલ્ડ એમજીપી is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. Fourth question છે, how were the panel installed? Answer, the roof of a sturdy brick wall house in each village was chosen to install to panel and battery. The panel are installed in a southerly direction to capture as much sunlight as possible. તો હવે એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે, how much solar microgrids help the village people? Answer, due to solar microgrids there is no pollution and so the environment is also saved. Besides this, new businesses have also emerged in this village. Children study more and women enjoy cooking in light. Sixth question છે, what did the secretary of the library point out? તેનો આન્સર થશે, the secretary of the library pointed out that thoroughly reading women would realize their own strength and forge a unity. Seventh question છે, what did the library do for women? Answer, the library launched a women's unit in February 2014. The unit formulated plans on opening separated reading room for women. It encouraged women's empowerment through classes, clubs, workshops and reading rooms. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 8, રાઇટ શોર્ટ નોટ યુઝિંગ ધ પોઈન્ટ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીં આપણને જે બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે તેનો ઉપયોગ કરીને આપણે શોર્ટ નોટ લખવાની છે. તો આપણો પહેલો ટોપિક છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. તો આપણે લખીશું કે ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન સપ્ટેમ્બર 2013. It is a library, a center of information, knowledge, wisdom, cultural activities, research and reference. A third of its 1,000 members are women. So, the library launched a women's unit in February 2014. The unit got together to discuss method of women empowering women. The library opens its hall for film screening, workshop in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. The unit formulated plans for opening separate reading rooms for women. It encouraged women's empowerment through classes, club, workshop and reading rooms. તો એના પછીનું સેકન્ડ છે
dream of a railway station come true. તો આપણે લખીશું કે there were a large number of people and students in Tajnagar who had to go to Gurugram, Delhi and Rewar. They had to either go to Hale Mandi or Patli to catch a train. Both the stations are 6 kilometers away. The railway lines passed through the village, and so the people demanded a railway station there in 1982. But the railways refused, saying that they did not have any fund. So the villagers decided to build a railway station themselves. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. They pulled in 21 lakh rupees and built a railway station on their own. Their dream comes true on 7 January 2010. તો હવે એના પછીનો આપણો થર્ડ છે MGP's drive for solar power in Sitapur district. તો આપણે લખીશું મેરા ગાંવ પાવર MGP has connected more than 3,500 customers to solar power mini grids at the village level. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provides 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. The MGP team maps the village house by house, working out where to place each wire so as to connect a customer to the power source. Due to solar microgrids, there is no pollution, and so the environment is also saved. Besides this, new businesses are also emerged in the village. Children studied more than and women enjoying cooking in light. તો આપણે આ રીતે આ શોર્ટ નોટ લખી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તે તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.